તો આપણે જણાવી દઈએ કે પતંજલિ યોગપીઠ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાને લઈને મેડિસિન એટલે કે દવાની શોધ થઈ ચૂકી છે અને તે કોરોનાના તમામ જે લક્ષણો છે, ખાસ તો શરદી, કફ અને ફીવર એટલે કે તાવને મટાડી પણ શકે છે। આ પહેલા આપણે પત્રકાર પરિષદ સંભળાવી કે જેમાં કોરોવીર અને ખાસ તો આપણે જણાવી દઈએ કે જે અન્ય જે દવા છે તેનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે। આપણે તેને લઈને આપણે ચર્ચા કરીશું। અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર હસમુખભાઈ સોની, ચેરમેન ગુજરાત આયુર્વેદિક બોર્ડના। સુરતથી જોડાયા છે ડોક્ટર ચેતન પ્રતીક સાવજ, માફ કરશો, અને રાજકોટથી જોડાયા છે ડોક્ટર મેઘાણી, સિનિયર ડોક્ટર છે હોમિયોપેથી, અને પ્રતીક સાવજ જે છે વાયરોલોજી સ્પેશિયાલિસ્ટ છે। આપ તમામનું સ્વાગત છે। ડોક્ટર હસમુખ, સૌથી પહેલા જે અત્યારે આ દવા અત્યારે લોન્ચ કરવામાં આવી છે પતંજલિ તરફથી, એ દાવો કરવામાં આવ્યો છે કે 3 દિવસમાં લગભગ 70% જેટલા લોકોને તેની અસર પહોંચી અને તેઓ નેગેટિવ થઈ ગયા અને 7 દિવસમાં 100% લોકો પોઝિટિવમાંથી નેગેટિવ થઈ ગયા। આખરે આ દવા શું ખરેખર લોકો સુધી અસરકારક સાબિત નીવડશે ખરી? પતંજલિ હમણાં જે દવા લોન્ચ કરી એ કોરોનિલ અને શ્વાસવરી કરીને દવા લોન્ચ કરી છે। ખાસ કરીને હું બેન આપણે જણાવું તો આયુર્વેદ શાસ્ત્ર છે એની અંદર કોઈ પણ પ્રકારની વાયરસની બીમારી એ એમના માટે કોઈ નવો વિષય નથી। આયુર્વેદ શાસ્ત્રમાં જન પદોદ્વંસનો ઉલ્લેખ થયેલો જ છે અને આયુર્વેદ શાસ્ત્રની અંદર વાસલેશમાં જ્વર તરીકે આ પ્રકારના વાયરસના જ્વરને અને વાયરસના તાવને લેવામાં આવેલા છે। અને આજના સમયમાં આપણે જોઈએ તો આયુર્વેદ શાસ્ત્ર એ ઇમ્યુનિટી ક્રિએટ કરવા માટે અને બુસ્ટઅપ કરવા માટે વધારે અસરકારક પુરવાર થયું છે। એવા સંજોગોમાં પતંજલિ દ્વારા જે દવા લોન્ચ કરવામાં આવી છે, એમનું જે દાવો છે કે એમણે 4.5 લાખ જેટલા પેશન્ટમાં આ પ્રકારના ટ્રાયલ્સ કર્યા છે અને એની ઉપરથી એ લોકોએ દવા લોન્ચ કરી છે। એ સંજોગોમાં આપણે અત્યારે આજે ગુજરાતમાં પણ જોઈએ તો ગુજરાતમાં પણ સિવિલ હોસ્પિટલ અને વીએસ હોસ્પિટલની અંદર કોરોનાના દર્દીઓને એલોપેથીની સાથે સાથે આયુર્વેદની દવાઓ આપવામાં આવી હતી અને એને કારણે એ પેશન્ટ છે એ વધારે સારી રીતે રિકવર થયા છે। તો એ સંજોગોમાં આપણે ચોક્કસપણે કહી શકીએ કે આયુર્વેદની દવાઓથી આ પ્રકારની જે વાયરસની બીમારીઓ છે એમાં ખૂબ સારા પરિણામો મળી રહ્યા છે। બિલકુલ। ડોક્ટર પ્રતીક, વાયરોલોજી આખરે શું કહી રહ્યું છે આ દવાને લઈને? કારણ કે પહેલા ગ્લેનમાર્ક તરફથી પણ દવા બજારમાં મૂકવામાં આવી છે અને હવે આયુર્વેદિક આ ઉપચાર કેટલો અસરકારક સાબિત થશે? ડોક્ટર પ્રતીક? જો બેઝિકલી વાયરોલોજીની હું વાત કરું તો કેવું છે કે કોરોના વાયરસના 80% કેસમાં કોઈ ટ્રીટમેન્ટની જરૂર નથી, કારણ કે એ બધાને માઇલ્ડ સિમ્ટમ હોય છે અને એ લોકો કોઈ સ્પેસિફિક થેરાપી વગર જ સારા થઈ જાય છે। અને અમારા વાયરોલોજીમાં એવું કહેવામાં આવે છે કે કોઈ વાયરસની અત્યાર સુધી કોઈ સ્પેસિફિક દવા હોતી જ નથી। એ બોડીની ઇમ્યુન સિસ્ટમ જ છે કે જે બોડીને રિકવર કરે છે। તો વાયરોલોજીમાં કોઈ ખાસ સ્પેસિફિક મેડિસિન હોતી નથી। બીજી વસ્તુ, આયુર્વેદ તો મારો સ્પેશિયાલિટીનો ફિલ્ડ નથી, એટલા માટે મને એના પર વધારે કમેન્ટ નહીં કરું। પણ એલોપેથીમાં અમે જો વાત કરીએ તો વાયરોલોજી માટે ગ્લેનમાર્ક કંપનીએ એક નવી એન્ટીવાયરલ લોન્ચ કરી છે, પણ ક્લિનિકલ ટ્રાયલ્સમાં એટલા સેટિસ્ફેક્ટરી એના રિઝલ્ટ મળેલા નથી। અને બીજી વસ્તુ, એક યુનાઇટેડ કિંગડમમાં એક ટ્રાયલ થયેલો, તો તેમાં ડેક્ઝામિથાઝોન કરીને એક દવા છે જે સિમ્પલ બધા મેડિકલ સ્ટોરમાં અવેલેબલ હોય છે। એ દવાના યુઝથી ક્લિનિકલ સિવિયરિટીમાં ઘણો ઘટાડો થયો છે અને એનાથી ઘણા પેશન્ટની લાઈફ બચી છે। અને અગર હું મારી વાત કરું તો અત્યારે અમે 100થી વધારે પેશન્ટને ડિસ્ચાર્જ આપી દીધો છે અને એટલી વસ્તુની ખબર પડી છે કે કોરોના વાયરસના દર્દીઓને કોઈ સ્પેસિફિક દવાની જરૂર નથી હોતી। એમને ખાલી સારો ખોરાક, પૂરતો આરામ અને શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે, આ 3 વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો બોડીની ઇમ્યુન સિસ્ટમ જ વાયરસને ક્લિયર કરી નાખે છે। તો આ અમારા વાયરોલોજીનો એક્સપિરિયન્સ છે। બિલકુલ। હોમિયોપેથી આખરે શું કહે છે ડોક્ટર મેઘાણી? કારણ કે હવે એક તરફ ફ્લેમિવિર પણ આવી ગઈ છે, બીજી તરફ હવે કોરોનિલ પણ આવી ગઈ છે। આ તમામની વચ્ચે શું કોઈ આગામી દિવસોમાં કોઈ ચોક્કસ દવા મળશે ખરી કે પછી ઇમ્યુન સિસ્ટમ ઉપર જ ધ્યાન આપવું પડશે? ડોક્ટર મેઘાણી? આપ બધા લોકો દુનિયા આખી સમજે છે પહેલેથી છેલ્લે સુધી, તાવથી માંડી કેન્સર સુધીના કોઈ પણ પ્રકારના દર્દો હોય એમાં છેલ્લે અમે ડૉક્ટરો એવું જ કહીએ છીએ જેનો રોગ પ્રતિકારક શક્તિ સારી છે એને કોઈ પણ પ્રકારના રોગમાં સફળતા મળે છે। તો હંમેશા રોગ પ્રતિકારક શક્તિ આપી શકે એ દવા આમાં હંમેશા સફળ થાય છે। આપણી આયુષ્ય પણ દવા આપી છે, રાજકોટે પણ આમાં ખૂબ જ દવાઓ 3.5 લાખ ફેમિલીને આપી, એ જે 3.5 લાખ લોકોને જે ઇમ્યુનિટી ઇમ્પ્રૂવ થઈ એને કોઈને પણ અસર નથી થઈ। તો દવા દરેક લોકોમાં જો એવી દવા આપી શકે કે જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે તો
તો એ લોકોમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો રોગ થતો નથી. હોમિયોપેથીમાં પણ જેમ આ બીજી સિસ્ટમમાં વાત કરી એમ તો કોરોના તો 3જા સ્ટેપ ઉપર છે. લંગ ફાઇબ્રોસિસ અને અસ્થમા અને ન્યુમોનિયા જેવા રોગો પણ હોમિયોપેથીમાં આજની તારીખમાં પણ મટાડી શકાય છે. તો આવા દર્દોમાં જો રોગ પ્રતિકારક શક્તિ આપી શકે એવી દવા જો સરકાર પોતે પણ પોતાની રીતે મૂકી શકે સિસ્ટમમાં, આયુષમાં આયુર્વેદ અને હોમિયોપેથી પણ જબરજસ્ત મોટી સિસ્ટમ છે. તો આમાં જે દવાઓ આપી છે અને વિનામૂલ્યે અને એટલી સસ્તા ભાવે પણ લોકો સુધી પહોંચાડી શકાય છે. તો આવી દવાઓને જો લોકો સુધી પહોંચાડાય તો ખૂબ જ ઉપયોગી થાય. અને આ મહામારી જેવી ખરેખર વસ્તુ નથી, એને લોકો સુધી પહોંચાડવાની જરૂર છે. તો આમાંથી ખૂબ જ ઓછા ખર્ચે, વગર ખર્ચે પણ લોકો સુધી પહોંચાડી શકાય છે. અને ખૂબ જ જે અમે લોકોએ આર્સેનિક નક્કી કરી છે, આયુષે પણ આર્સેનિક નામની દવા નક્કી કરી છે, એ એક્સેલન્ટ દવા છે. એ ન્યુમોનિયા અને લંગ ફાઇબ્રોસિસ જેવી પણ રોગો મટાડી શકે છે. તો તાવ, શરદી અને ઉધરસ એ તો શરૂઆતના સામાન્ય લક્ષણો છે અને આર્સેનિકથી વગર દવે સરસ રીતે કવર કરી શકે છે. ખૂબ સાચી વાત કહી ડૉક્ટર મેઘાણીએ. ડૉક્ટર હસમુખભાઈ, ખાસ જો કોમોર્બિડિટીની વાત કરવામાં આવે, એક કરતાં વધુ જો કોઈ કેસ હોય, કારણ કે મોટા ભાગે જો અમદાવાદની સ્થિતિ અને ગુજરાતની સ્થિતિ જોવા જઈએ તો એવા કેસીસ સૌથી વધુ છે કે જ્યાં બીપી હોય કોઈ પણ પેશન્ટને, અથવા તો ડાયાબિટીસ હોય, અથવા તો કોઈ અન્ય બીમારી હોય, જેને લઈને મોર્ટાલિટી રેટ એટલે કે મૃત્યુદર પણ વધ્યો છે. શું આ જે દવા છે એ દર્દીઓ પર કામ કરશે ખરી, કે પછી આ માઇલ્ડ ટુ મોડરેટ સિન્ડ્રોમની સામે જોવા મળશે, સિમ્ટમ્સની સામે? આયુર્વેદની દવાઓ માટે બેન આપણે ખાસ કહી શકીએ કે કોમોર્બિડ પેશન્ટમાં બી ઘણા બધા પેશન્ટ છે, સપોઝ કે ડાયાબિટીસ સાથે અથવા બ્લડ પ્રેશર સાથે અથવા બાયપાસ કે એન્જિયોપ્લાસ્ટી કરાવી રહ્યા પેશન્ટ પણ હોય છે. પરંતુ કુલ મળીને જોવા જઈએ તો રેસ્પિરેટરીની અંદર આયુર્વેદની દવાઓ એ ખૂબ જ અસરકારક પુરવાર થઈ છે. અને અમે તો જોઈ રહ્યા છીએ ઘણા બધા કોમોર્બિડ પેશન્ટની અંદર પણ, સિનિયર સિટીઝનની અંદર પણ આયુર્વેદની દવાઓ અસરકારક રીતે પુરવાર થઈ રહી છે. એટલે માઇલ્ડ ટુ મોડરેટ પેશન્ટમાં તો 100% આયુર્વેદની દવાઓ કામ કરે છે. પણ સાથે સાથે જે પેશન્ટને કદાચ ઓક્સિજન પર મૂકવાની જરૂર પડે અથવા તો એને વધારે સિવિયરિટીના કેસમાં પણ જો એની ટ્રીટમેન્ટ સાથે આયુર્વેદની દવાઓ આપવામાં આવે તો એને 100% વધારે સારા પરિણામો મળી શકે. અમે ખાસ કરીને જોયું છે કે અહીંયા સિવિલ હોસ્પિટલની અંદર અને વીએસ હોસ્પિટલમાં પણ આ પ્રકારના જે કોમોર્બિડ પેશન્ટ હતા એમને એમની ટ્રીટમેન્ટ સાથે આયુર્વેદની દવા આપવાથી એમને વધારે સારા પરિણામો મળ્યા છે. અને આયુષ મંત્રાલયની ખાસ ગાઈડલાઈન છે એ પ્રમાણે, આયુષ મંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે પણ અમે નાગરિકોને વિનંતી કરીએ છીએ કે તેઓ જે સંસમની વટી છે, પથ્યાદિક વાત છે, 10 મૂલાદિક વાત છે અને ત્રિકટુ ચૂર્ણ છે, આ પ્રકારનું જે આયુષ મંત્રાલયે જ ગાઈડલાઈન આપી છે એ ગાઈડલાઈન પ્રમાણે પણ જો નાગરિકો પહેલાથી જ પોતાની ઇમ્યુનિટીને બુસ્ટઅપ કરવાનો પ્રયત્ન કરશે તો અમે ચોક્કસ રીતે કહી શકીએ કે ફક્ત આ કોરોના વાયરસ જ નહીં પણ આવનારા સમયમાં પણ કદાચ વાયરસ પોતાનું સ્ટ્રક્ચર ચેન્જ કરીને કોઈ નવા સ્વરૂપમાં પણ આવે તો એવા સંજોગોમાં પણ આયુર્વેદ દવાઓ લેવાથી તમને વધારે ભવિષ્યમાં સારા પરિણામો પણ મળી શકે છે. બિલકુલ. ડૉક્ટર પ્રતીક, જો વાયરોલોજીની વાત કરીએ તો છેલ્લા 3-4 મહિનાઓથી જે સ્થિતિ જોવા મળી રહી છે, આપનો શું અનુભવ રહ્યો છે આ વાયરસને લઈને? કારણ કે આપ સતત એ તમામ પેશન્ટ્સ અથવા તો એ તમામ પેશન્ટના જે સિમ્ટમ્સ છે તેને જોતા જ આવ્યા છો. હવેની જે સ્થિતિ છે તેમાં શું આ દવાઓ કારગર નીવડશે ખરી પેશન્ટ્સની ઉપર? જી બિલકુલ. જે અમારો એક્સપિરિયન્સ છે એમાં હું કહું તો મેં પહેલાં પણ કીધું કે 80થી 90% કેસમાં પેશન્ટને કોઈ ટ્રીટમેન્ટની જરૂર નથી. અને હવે ગવર્મેન્ટની પોલિસી એવી પણ આવી છે કે આપણે બધાને હોમ ક્વોરન્ટાઇન કરવાના છે, કે જેમને કોઈ વધારે સિમ્ટમ નથી, જેમ કે હળવો તાવ આવે છે, સામાન્ય ખાંસી છે, તો એ બધા કેવું છે કે હોસ્પિટલ બધી ફૂલ થતી જાય છે અને હોસ્પિટલની કેપેસિટી હવે જરૂર કરતાં એક્સેસ થઈ ગઈ છે. તો આપણી પાસે હવે બેડ અવેલેબલ નથી. તો એવી કન્ડિશનમાં અમારો ગોલ એવો છે કે બેડ એવા લોકોને મળે કે જે લોકોને ખરેખરમાં વધારે તકલીફ છે અને જેમને કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટની જરૂર છે. કારણ કે અમારા વાયરોલોજીમાં એવું કહેવામાં આવે કે 80% કેસમાં કોઈ ટ્રીટમેન્ટની જરૂર નથી, પેશન્ટ ઓટોમેટિક જ સારો થઈ જાય છે. પણ જે આ 20% છે, આ 20% કોણ છે કે જેમને બહુ શ્વાસ ચડે છે, જેમનું ઓક્સિજન લેવલ ડાઉન છે, જેમના લંગ્સમાં બહુ બધા ન્યુમોનિયાની અસર છે. તો વાયરોલોજીમાં એવું કહેવામાં છે આ બીમારીમાં કેવું છે કે વાયરસના લીધે લોકોનું મૃત્યુ નથી થતું. મૃત્યુ થાય છે કે ઇમ્યુન સિસ્ટમ ઓવર એક્ટિવેટ થાય. ઇમ્યુન સિસ્ટમ ઓવર એક્ટિવેટનો મતલબ શું કે માનો કે આપણી જે આર્મી છે, આપણે દુશ્મનની આર્મી સામે લડતા લડતા એ ભૂલી જાય કે દુશ્મન કોણ છે અને આપણા દેશના લોકો કોણ છે, તો એ આપણા દેશ પર અટેક કરવાનું ચાલુ કરે. તો સેમ વસ્તુ આપણે જે ઇમ્યુન સિસ્ટમ છે એ ઘણી વખત ભૂલી જાય છે કે આ વાયરસ છે અને આ આપણા નોર્મલ સેલ્સ છે, તો એ નોર્મલ સેલ પર અટેક કરવાનું ચાલુ કરે છે, જેના લીધે તકલીફ વધે છે. તો
તો જે રીઝન છે મોર્ટાલિટીનું, જે ડેથનું, એ છે ઇમ્યુન સિસ્ટમ ઓવર એક્ટિવેશન. એટલા માટે જે યુકેમાં ટ્રાયલ થયો ડેક્ઝામિથાઝોન ને અમે ખાસા એવા પેશન્ટ્સમાં સ્ટીરોઇડ પણ આપીએ છીએ, જેનાથી કેટલા બધા પેશન્ટની લાઈફ બચેલી છે. તો ઇમ્યુન સિસ્ટમને જો તમે કંટ્રોલ કરો તો આ સિવિયર કેસમાં તમે ખાસો એવો બેનિફિટ થાય છે. અને એટલા માટે ઇમ્યુન સિસ્ટમને કંટ્રોલ કરવા માટે સિપ્લા કંપનીએ એક ટોસિલિઝુમાબ કરીને એક ઇન્જેક્શન પણ લોન્ચ કરેલું છે. ટોસિલિઝુમાબ ઇન્જેક્શન એવું છે કે એ જે ઇન્ફ્લામેશન છે, ઇમ્યુન સિસ્ટમ છે, એને શાંત કરી દે છે. પણ આ દવા થોડી કોસ્ટલી છે, અવેલેબિલિટીનો પણ એક ક્વેશ્ચન માર્ક છે. ગવર્મેન્ટ ખૂબ ટ્રાય કરે છે કે આ ઇન્જેક્શન આરામથી મળી જાય. અને ડ્રગ્સમાં એક બીજી વાત કહું તો એક નવું ડ્રગ પણ આવી રહ્યું છે, એનું નામ છે રેમડેસિવિર કરીને, જે હેટ્રો ફાર્મા કરીને એક કંપની છે એ લાવવાનું છે. આ ડ્રગ્સ ટ્રાયલમાં એમનો ઘણા બધા બેનિફિટ થયા છે અને આ ઇન્જેક્ટેબલ ડ્રગ છે. પણ આ ડ્રગ એવા જ પેશન્ટને આપવાનું છે કે જેમની કન્ડિશન વધારે સિરિયસ છે. તો આઈ થિંક વિધિન નેક્સ્ટ વીક આ ડ્રગ્સ પણ અવેલેબલ થઈ જશે. ડોક્ટર મેઘાણી, જો કોરોનાની સ્થિતિની વાત કરીએ, ફેબ્રુઆરીના એન્ડથી જ આ સમગ્ર સ્થિતિ ભારત દેશમાં જોવા મળી રહી છે. જો સરકારના વલણની તેના ઉપર વાત કરીએ, આયુષ મંત્રાલય પહેલેથી જ એક્ટિવ રહ્યું છે અને એ વાતમાં કોઈ અતિશયોક્તિ નથી કે સરકારે પણ આયુર્વેદ ઉપર જ ભાર આપ્યો છે. એકમાત્ર રામબાણ હોઈ શકે ખરો ડોક્ટર મેઘાણી? હોમિયોપેથીને જો ખરેખર વધારે પડતું મહત્વ આપવામાં આવે, એટલે આપણે એવું નથી કહેતા કે બીજી સિસ્ટમને એવોઇડ કરીએ, પણ આટલી જો પેરેલલ આપવામાં આવે તો ખૂબ જ જેવી રીતે સિસ્ટમ છે, જેમ આપણે કહીએ છીએ જેની રોગ પ્રતિકારક શક્તિ સારી, તો અત્યારે પણ જોઈએ તો અમુક રાજ્યોમાં એનું પ્રમાણ ખૂબ ઓછું છે, અમુક શહેરોમાં ખૂબ પ્રમાણ ઓછું છે. જે લોકો મહેનતુ લોકો છે એ લોકોમાં નથી. તો શરીરની અંદરની ગરમી છે એ આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે. તો શરીરની ગરમીની બેલેન્સ થાય તો ઓટોમેટિક એને આપણે સારી રીતે કરી શકાય. તો આ એકમાત્ર મેડિસિન એવી છે કે જો સરકાર અને બધા લોકોએ વિચારીને સ્વીકારે તો બીજા પરિણામ કરતાં ખૂબ જ સરસ પરિણામ. તાવ જેવા કેસોમાં પણ સબ ખાલસ છે. રેસ્પિરેટરી માટે આ અસ્થમાની પણ પ્રોપર દવા છે. રેસ્પિરેટરી રેકને પણ ખૂબ જ અસરકારક કામ આપે છે. એટલે એને માટે થઈને જો સરસ રીતે આમાં એક ઊભું કરવામાં આવે તો હું તો માનું છું 4 મહિના 6 મહિનાનું જે આપણે આખું વલણ ઊભું થયું છે, હજી 6 મહિના ચાલશે, પણ ગેરંટી સાથે કહી શકાય કે 1 મહિનામાં આપણે 50% રિઝલ્ટ આમાં મેળવી શકાય એટલી સરસ એક્યુટ મેડિસિન છે. બિલકુલ, એટલે આશા ચોક્કસથી છે. હસમુખભાઈ, એક અંતિમ કમેન્ટ આપની પાસેથી લઈશ. શું આ જે દવા છે તેની કોઈ આડઅસર છે ખરી? આયુર્વેદની દવાઓની મોટે ભાગે આડઅસર નથી હોતી અને એ હંમેશા જ્યારે પણ આ પ્રકારની કોઈ પણ દવાઓ મુકાતી હોય ત્યારે એની અંદર પણ પૂરતું રિસર્ચ થતું હોય છે, પૂરતા એના ટ્રાયલ્સ થતા હોય છે અને બધા ટ્રાયલ્સ પછી જ આ પ્રકારની દવાઓ છે એ માર્કેટમાં મુકાતી હોય છે. એટલે મને લાગતું નથી કે કોઈ પણ પ્રકારની આની આડઅસરો જોવા મળે. પરંતુ હું ખાસ કરીને બધા નાગરિકોને પણ એક વિનંતી કરવા ઈચ્છીશ કે આપણે આપણી પોતાની લાઈફસ્ટાઈલમાં પણ ક્યાંક સુધારો કરવાની આવશ્યકતા છે. આયુર્વેદની અંદર જે આખી લાઈફસ્ટાઈલ બતાડી છે કે આપે કઈ રીતના વહેલા ઉઠવું જોઈએ અને પોતાની કઈ રીતના દિનચર્યા રાખવી જોઈએ, તો એ રીતના નાગરિકોએ જે પોતાની અત્યારે સતત દોડધામવાળી જે લાઈફસ્ટાઈલ આખી બનાવી દીધી છે અને એને કારણે તેઓ આ પ્રકારની મહામારીઓ કે બીમારીઓમાં સપડાઈ રહ્યા છે, એને બદલે જો થોડી પોતાની લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરશે તો હું માનું ત્યાં સુધી વધારે સારી રીતે એ લોકો આવનારા સમયમાં બધા રોગો સામે રક્ષણ મેળવી શકે. અને આપે જે હમણાં આયુષ મંત્રાલયની વાત કરી, હું આવા સંજોગોમાં હું આપણા માન્ય વડાપ્રધાન મોદી સાહેબને ખાસ આ બાબતમાં અભિનંદન આપવા માંગીશ કે તેઓએ આયુષ પર ખૂબ સારું ઇનિશિયેટિવ લઈ અને આયુર્વેદ અને એની સાથેની જોડાયેલી તમામ પદ્ધતિઓના ડેવલપમેન્ટ માટે ખૂબ સારો પ્રયત્ન કર્યો છે. એમ ગુજરાતમાં પણ માન્ય વિજય રૂપાણી સાહેબની સરકારે પણ અહીંયા ઘણા સારા એવા જેમ કે સિવિલ અને વીએસમાં આ વખતે હોલિસ્ટિક હેલ્થ સાયન્સથી વધારે સારી રીતે ડેવલપમેન્ટ આપણે કરી શક્યા અને દર્દીઓમાં પણ ખૂબ સારા આપણે પરિણામો મેળવી શક્યા. તો આયુર્વેદ અપનાવો અને સ્વસ્થ રહો, એવું જ હું આપણા બધા નાગરિકો. બિલકુલ, એટલે અંતમાં રોગ પ્રતિકારક શક્તિ તમામે પોતાની જે છે એ વધારવા ઉપર ધ્યાન આપવું જોઈએ. આપ તમામનો આભાર, ડોક્ટર હસમુખ, ડોક્ટર પ્રતીક, ડોક્ટર મેઘાણી. તો મહત્વની વાત છે કે દવાઓ તો શોધાતી જ રહેશે, પરંતુ સૌથી પહેલા જે કામ કરી શકાય એ પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવી અને આયુર્વેદ અત્યારે એકમાત્ર ઉપચાર જોવા મળી રહ્યો છે. રોકાઈ એક બ્રેક માટે.